ટીનની છતથી શરૂ થયેલી તે વાર્તા જેણે ભારતને અવકાશ શક્તિ બનાવ્યું. આજે જ્યારે ભારત ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરે છે, જ્યારે મંગળયાન મંગળની પરિક્રમા કરે છે અને જ્યારે આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરે છે, ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે. આ ક્યારે અને કેવી રીતે શરૂ થયું? વર્ષ હતું 1960. ભારત હજુ અવકાશની દુનિયામાં નવું હતું. તેની પાસે મોટા રોકેટ, આધુનિક પ્રયોગશાળા કે અત્યાધુનિક મશીનરી નહોતી, પણ તેનું એક સ્વપ્ન જરૂર હતું, પોતાની મેળે અવકાશમાં પહોંચવાનું. આ સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાનિક ઉડુપી રામચંદ્ર રાવના ખભા પર હતી, જેઓ UR રાવના નામથી જાણીતા હતા. ભારતની અવકાશ યાત્રા હમણાં જ શરૂ થઈ હતી ત્યારે મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ UR રાવને કહ્યું, આપણે આપણો પોતાનો ઉપગ્રહ બનાવવો પડશે. આ સાંભળવામાં સરળ હતું, પરંતુ કરવું અત્યંત મુશ્કેલ હતું. બેંગલુરુના પીન્યા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 4 સાધારણ ટીન છતવાળા શેડ હતા. આ શેડ જોયેલા સ્વપ્ન માટે પ્રથમ પ્રયોગશાળા બન્યા. 5000 ચોરસ ફૂટ ખાલી જગ્યા, કોઈ ખાસ સુવિધાઓ નહોતી, કોઈ મોટી મશીનરી નહોતી, પરંતુ થોડા યુવાન વૈજ્ઞાનિકો જુસ્સાથી પ્રેરિત હતા. તે જુસ્સાએ એક ટીન શેડને કંટ્રોલ ઇલેક્ટ્રોનિક્સ લેબમાં પરિવર્તિત કરી દીધો. 1500 ચોરસ ફૂટનો ચોખ્ખો રૂમ બનાવવામાં આવ્યો, જ્યાં ઉપગ્રહને એસેમ્બલ કરવાનો હતો. 11 સપ્ટેમ્બર 1972 ના રોજ ગણેશ ચતુર્થીના દિવસે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નાની ટીમ 150 લોકોની મજબૂત ટીમ બની ગઈ. દિવસ રાત બધા ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટના નિર્માણના એક જ ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. પરંતુ સૌથી મોટી સમસ્યા સાધનોની ઉપલબ્ધતા હતી. ઘણા આવશ્યક ઘટકોનું ઉત્પાદન દેશમાં થતું ન હતું. તેથી ઇસરોએ એક ખાસ ખરીદી ટીમની રચના કરી, જે જરૂરી સાધનો મેળવવા માટે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ કરતી હતી. બધું શરૂઆતથી જ શીખી લેવામાં આવ્યું હતું. તાપમાન કેવી રીતે નિયંત્રિત કરવામાં આવશે, વાતચીત કેવી રીતે કરવામાં આવશે, વીજળી કેવી રીતે ઉત્પન્ન થશે. યુવા વૈજ્ઞાનિકોએ સિસ્ટમ્સ ડિઝાઇન કરી, સર્કિટ એસેમ્બલ કર્યા અને સોલાર પેનલ્સ એસેમ્બલ કર્યા. કેટલાક ઇલેક્ટ્રોનિક ઘટકો સોવિયત યુનિયનમાંથી આવ્યા હતા, પરંતુ સમગ્ર ડિઝાઇન અને પરીક્ષણ ભારતમાં થયું હતું. 11 જુલાઈ 1974 ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પીન્યાની મુલાકાતે ગયા. તેમણે સ્વચ્છ રૂમમાં આર્યભટ્ટનું ઉડાન મોડેલ જોયું. શરૂઆતમાં આર્યભટ્ટને અમેરિકન સ્કાઉટ રોકેટ દ્વારા લોન્ચ કરવાની યોજના હતી, જો કે સોવિયત યુનિયને પાછળથી મફત લોન્ચની ઓફર કરી, જેના કારણે 1971માં મોસ્કોમાં એક બેઠક યોજાઈ. દરમિયાન ડિસેમ્બર 1971માં વિક્રમ સારાભાઈનું અવસાન થયું. આ ટીમ માટે મોટો ફટકો હતો, પરંતુ મિશન યથાવત રહ્યું. 19 એપ્રિલ 1975 ના રોજ 358 કિલોગ્રામનો આર્યભટ્ટ ઉપગ્રહ સોવિયત યુનિયનના કાપુસ્તીન યાર પ્રક્ષેપણ કેન્દ્ર પર કાઉન્ટડાઉન માટે તૈયાર હતો. થોડી જ વારમાં કોસ્મોસ 3M રોકેટ આકાશ તરફ ઉડી ગયું અને તે જ ક્ષણે ભારતે અવકાશની દુનિયામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું. પરંતુ ઉપગ્રહ લોન્ચ થયાના 4 દિવસ બાદ શાંત પડી ગયો. પરંતુ આ નિષ્ફળતા નહોતી. સેટેલાઇટ આર્યભટ્ટે ભારતને શીખવ્યું હતું કે તે પણ આવું કરી શકે છે.